નમસ્કાર, આકાશવાણી સમાચાર નેહા પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતની શસ્ત્ર પ્રણાલી સલામત, સુરક્ષિત અને ભરોસાપાત્ર છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન 22,000થી વધુ ભારતીય નાગરિકોને યુક્રેનથી સુરક્ષિત રીતે સ્વદેશ પરત લવાયા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સંસદમાં માહિતી આપી. 12 થી 14 વર્ષ વયના બાળકોને આવતીકાલથી કોવિડ વિરોધી રસી અપાશે. કેન્દ્ર સરકારે આજે સ્પષ્ટતા કરી છે કે તે રિઝર્વ બેંક દ્વારા દેશમાં ક્રિપ્ટોકરન્સી શરૂ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. અને આઈસીસી મહિલા વિશ્વકપ સ્પર્ધામાં આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે. સમાચાર વિગતવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતની શસ્ત્ર પ્રણાલી સલામત, સુરક્ષિત અને ભરોસાપાત્ર છે અને સરકાર શસ્ત્ર પ્રણાલીની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. સમયાંતરે સુરક્ષા પ્રક્રિયાઓ અને પ્રોટોકોલની સમીક્ષા કરવામાં આવે છે. ગત અઠવાડિયે પાકિસ્તાનની સરહદમાં અજાણતા છોડાયેલી મિસાઇલ સંદર્ભમાં આજે રાજ્યસભામાં નિવેદન આપતા શ્રી સિંહે જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળો સારી રીતે પ્રશિક્ષિત, શિસ્તબદ્ધ અને આવી પ્રણાલીઓને સંભાળવામાં સારી રીતે અનુભવી છે. सरकार ने इस घटना को बहुत ही गंभीरतापूर्वक लिया है और इसके लिए एक औपचारिक उच्च स्तरीय जांच के आदेश भी दे दिए गए हैं. कथित दुर्घटना का सटीक कारण जांच के बाद ही पता चल पाए. मैं यह भी कहना चाहूंगा कि इस घटना के संदर्भ में ऑपरेशंस, मेंटेनेंस तथा इंस्ट्रक्शन के लिए स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर्स की समीक्षा भी की जा रही है. हमारे सेफ्टी प्रोसीजर और प्रोटोकॉल्स उच्च स्तरीय हैं और समय समय पर इसकी समीक्षा भी की जाती है. શ્રી સિંહે પાકિસ્તાન સરહદમાં અજાણતા છોડાયેલી મિસાઇલ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું કે સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન 22,000થી વધુ ભારતીય નાગરિકોને યુક્રેનથી સુરક્ષિત રીતે સ્વદેશ પરત લવાયા છે. રાજ્યસભામાં યુક્રેનની સ્થિતિ પર જાણકારી આપતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ઓપરેશન ગંગા હેઠળ 90 ફ્લાઇટ દ્વારા ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લવાયા છે. તેમણે કહ્યું કે અભિયાન અંતર્ગત 76 નાગરિક ઉડાન અને ભારતીય વાયુસેનાની 14 ફ્લાઇટનું સંચાલન કરવામાં આવ્યું. રશિયા અને યુક્રેનની વર્તમાન સ્થિતિ પર વિદેશમંત્રીએ કહ્યું કે ભારતે સંઘર્ષ પર સતત ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભારત હિંસાને જલ્દી બંધ કરવાનો આગ્રહ રાખે છે. શ્રી જયશંકરે કહ્યું કે વર્તમાન સ્થિતિએ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અવરોધ ઉત્પન્ન કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાંથી નાગરિકોને પરત લાવવા સાથે સંકળાયેલા દૂતાવાસના અધિકારીઓ અને સામુદાયિક સંસ્થાઓ સાથે આજે વાતચીત કરી. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જનરલ વી કે સિંહે પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત વાતચીતમાં ભાગ લીધો હતો. કેન્દ્ર સરકાર આવતીકાલથી 12 થી 14 વર્ષની વયજૂથ માટે કોવિડ રસીકરણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેમની ઉંમર 12 વર્ષથી વધુ છે તેમને બાયોલોજીકલ ઇવાન્સ હૈદરાબાદ દ્વારા ઉત્પાદિત કોર્બેવેક્સ રસી આપવામાં આવશે. નોંધનીય છે કે 14 વર્ષથી વધુ વયની વસ્તીને રસી આપવામાં આવી રહી છે. સરકારે 60 વર્ષથી વધુ વયની વસ્તી માટે કોવિડ સાવચેતીના ડોઝ આપવાનો પણ નિર્ણય લીધો છે. અગાઉ માત્ર ગંભીર રોગ હોય તેને જ રસી અપાતી હતી. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની બોરીજ પ્રાથમિક શાળાથી સવારે 9 વાગે રાજ્યવ્યાપી રસીકરણનો પ્રારંભ કરાવશે. રાજ્યસભામાં આજે આદિજાતિ બાબતોના મંત્રાલયના કામકાજ પર ચર્ચા હાથ ધરાઈ. ગૃહમાં ચર્ચાની શરૂઆત કરતા ભાજપના રામવિચાર નેતામે કોવિડ રોગચાળા દરમિયાન દેશના આદિવાસીઓ અને ગરીબ લોકોની સારી સંભાળ બદલ નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આઝાદી પછી નરેન્દ્ર મોદી સરકારે જ આદિવાસી લોકોની પીડા અને સમસ્યાઓને અનુભવી અને તેમના કલ્યાણ માટે પગલાં લીધા. શ્રી નેતામે કહ્યું કે સરકારે આદિવાસીઓને પાકા મકાનો સાથે વીજળી પ્રદાન કરી છે. આદિવાસી વિસ્તારોમાં બાળકોનું ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે એકલવ્ય નિવાસી સ્કૂલો ખોલવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સરકારે આ શાળાઓના નિર્માણનો ખર્ચ પણ ₹20 કરોડથી વધારીને ₹38 કરોડ કર્યો છે. કેન્દ્ર સરકારે આજે સ્પષ્ટતા કરી છે કે તે રિઝર્વ બેંક દ્વારા દેશમાં ક્રિપ્ટોકરન્સી શરૂ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતમાં ક્રિપ્ટોકરન્સી રિઝર્વ બેંકના નિયંત્રણ હેઠળ નથી. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આજે રાજ્યસભામાં જણાવ્યું કે ભારતીય રિઝર્વ બેંક હાલમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી CBDCને તબક્કાવાર લાગુ કરવા માટે યોજના બનાવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે તે એવા કેસોની તપાસ કરી રહી છે કે જેનો અમલ કોઈ વિક્ષેપ વગર થઈ શકે. એક લેખિત જવાબમાં માહિતી આપતા શ્રી ચૌધરીએ કહ્યું કે CBDC લાગુ થતાં રોકડ પરની નિર્ભરતા ઓછી થશે અને નાણાકીય વ્યવહાર ઓછા ખર્ચમાં થઈ શકશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કોવિડ રોગચાળા સંદર્ભમાં શ્રોતાઓને
સુરક્ષિત રહેવા માટે મહત્વની 4 તકેદારી રાખવા અપીલ છે. માસ્ક પહેરો, સામાજિક અંતર જાળવો, હાથ અને ચહેરો સ્વચ્છ રાખો અને રસીકરણ કરાવો. કોવિડ હેલ્પલાઇન નંબર્સ અમારી વેબસાઇટ www.newsonair.gov.in પર ઉપલબ્ધ છે. સરકારે અત્યાર સુધીમાં રાષ્ટ્રીય સ્તરે ભારતીય નાગરિકોનું રાષ્ટ્રીય રજીસ્ટર તૈયાર કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે એનઆરસી આસામની પૂરક યાદી સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ઓગસ્ટ 2019માં પ્રકાશિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં રજૂ થયેલી સચ્ચાઈ સામે દુષ્પ્રચાર કરી રહેલા તત્વોની કડક ટીકા કરી છે. નવી દિલ્હીમાં ભાજપ સંસદીય દળની બેઠક દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે ફિલ્મની કથાવસ્તુમાં રજૂ થયેલા તથ્યની ખરાઈ સાથે ખુલ્લી ચર્ચા કરવાને બદલે દુષ્પ્રચાર કરવાની પ્રવૃત્તિ છેલ્લા 4-5 દિવસથી ચાલી રહી છે. તેમણે કહ્યું કે કાશ્મીર વિશેની સચ્ચાઈ તેના મૂળ સ્વરૂપે દેશ સમક્ષ રજૂ થવી જરૂરી છે. जो लोग हमेशा फ्रीडम ऑफ एक्सप्रेशन के झंडे लेकर के घूमते हैं वो पूरी जमात बौखला गई है पिछले 5-6 दिन से. आर्ट के आधार पर उसकी विवेचना करने के बजाय उसको डिस्क्रेडिट करने के लिए बड़ा मुहिम चलाया. आपने देखा होगा एक पूरी इकोसिस्टम कोई सत्य उजागर करने का साहस करे, उसको जो सत्य लगा उसने प्रस्तुत करने की कोशिश की, लेकिन उस सत्य को न समझने की तैयारी, न स्वीकारने की तैयारी है, न ही दुनिया इसको देखे इसके लिए उनकी मंजूरी है. जिस प्रकार का षड्यंत्र पिछले 5-6 दिन से चल रहा है. मेरा विषय कोई फिल्म नहीं है, मेरा विषय है कि जो सत्य है उसको सही स्वरूप में देश के सामने लाना देश की भलाई के लिए होता है. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે યુક્રેન અને રશિયાના પ્રતિનિધિમંડળ વચ્ચેની મંત્રણા આજે પણ ચાલુ રહેશે. એક વિડીયો સંબોધનમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેનના પ્રતિનિધિમંડળે ગઈકાલે થયેલી વાતચીત દરમિયાન સારી કામગીરી કરી હતી, જોકે તેમણે વધુ વિગતો આપી ન હતી. ઝેલેન્સ્કીએ જણાવ્યું કે યુદ્ધને ઝડપથી સમાપ્ત કરવા અને કાયમી શાંતિ હાંસલ કરવાના પ્રયાસોના ભાગરૂપે તેમણે ગઈકાલે ઇઝરાયેલના પ્રધાનમંત્રી નફતાલી બેનેટ સાથે વાત કરી હતી. બેનેટે આ અંગે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પણ વાત કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિએ ફરી એકવાર રશિયન સૈનિકોને લડાઈ બંધ કરવા વિનંતી કરી હતી. દરમિયાન રશિયાએ આજે યુક્રેનના મધ્ય કીવની નજીક બોમ્બમારો કર્યો હતો. આજે કીવમાં થયેલા મોટા વિસ્ફોટને યુક્રેની અધિકારીઓએ હુમલો ગણાવ્યો હતો. અન્ય એક હુમલામાં 15 માળની બિલ્ડિંગમાં આગ લાગી છે અને આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તો કેટલાક લોકો આ બિલ્ડિંગની અંદર ફસાયેલા છે. આ બધા વચ્ચે પોલેન્ડ, ચેક ગણરાજ્ય અને સ્લોવેનિયાના નેતાઓએ ઘોષણા કરી છે કે યુક્રેનને સમર્થન આપવા માટે યુરોપીય સંઘ મિશન પર રાજધાની કીવ જશે. ચેક ગણરાજ્યના પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે આ મુલાકાતનો ઉદ્દેશ યુક્રેન અને તેની સ્વતંત્રતા માટે યુરોપીય યુનિયનના સ્પષ્ટ સમર્થનને વ્યક્ત કરવાનો છે. ચીનમાં આજે કોવિડના લગભગ 5,400 નવા કેસ નોંધાયા છે. રોગચાળાના શરૂઆતથી કોવિડ કેસોનો અત્યાર સુધીનો આ સૌથી મોટો દૈનિક આંક છે. ઈશાન ચીનના જિલિનથી માંડીને દક્ષિણ ચીનના ગ્વાંગડોંગ સુધીના વિસ્તારોમાં લોકડાઉન જાહેર કરાયું છે. દેશમાં જિલિન પ્રાંત કોવિડથી સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યાં આજે 4,000 જેટલા નવા કેસો નોંધાયા છે. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચે આજે આંકડાની સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે ચીનમાં કોવિડની સ્થિતિ ગંભીર અને જટિલ હોવાના કારણે તેને નિયંત્રિત કરવું મુશ્કેલ બન્યું છે. ચીનના મુખ્ય વિસ્તારમાં આવતા આશરે 28 પ્રાંતોમાં 1 થી 14 માર્ચ સુધીમાં કુલ 15,000 કોવિડના કેસ નોંધાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કુમુદબેન જોશીના નિધન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને સદગતને શ્રદ્ધાંજલિ આપી છે. પોતાના ટ્વીટમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે લોકસેવા અને મહિલા શક્તિકરણ માટે કુમુદબેનની કામગીરી સદા યાદ રહેશે. તેમણે દિવંગત કુમુદબેનના પરિવારને શોકાંજલિ પાઠવી છે. આઈસીસી મહિલા વિશ્વકપની 2 ઓવલ ખાતે રમાનારી ચોથી મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે. અત્યાર સુધી ભારતે પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ સામેની 2 મેચ જીતી લીધી છે, જ્યારે યજમાન ન્યૂઝીલેન્ડ સામેની 1 મેચ ભારત હાર્યું છે. તો બીજી તરફ ઇંગ્લેન્ડે સ્પર્ધાની પ્રથમ 3 મેચ ગુમાવી છે. આકાશવાણીના તમામ પ્રાથમિક ચેનલો, AIR, FM રેઇનબો નેટવર્ક, DRM અને DTH ચેનલો પર આવતીકાલે રમાનારી મેચની રનિંગ કોમેન્ટ્રી પ્રસારિત કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતની શસ્ત્ર પ્રણાલી સલામત, સુરક્ષિત અને ભરોસાપાત્ર છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન 22,000થી વધુ ભારતીય નાગરિકોને યુક્રેનથી સુરક્ષિત રીતે સ્વદેશ પરત લવાયા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સંસદમાં માહિતી આપી. અને 12 થી 14 વર્ષની વયના બાળકોને આવતીકાલથી કોવિડ વિરોધી રસી અપાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.